હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું બધું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે સવારમાં આપણે ઉઠી જશે ને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે અને શું કહેવાય કે હવે નાસ્તો કરવા જવાનો છે. તો નાસ્તો કરી આવ્યો. તો એમાં એવું છું કે અત્યારમાં બોરમાં આપણે જવાનું છું ગામમાં. તો જે એવા પતી ગયું બધી, તો હવે આપણે ચાઈ ઘરે જમી લઈએ, બરાબર. તો સવારના પવન ખાઈ આવ્યા છીએ. તો તડકો એવો પડે છે, કારણ કે મને તો આમ તડકાની મજા જ ન લાયક જ ન પડે. તો ચાઈ હાલો ઘરે આપણે નાસ્તો કરી લઈએ. હલો મિત્રો, જ્યારે આપણે નાસ્તો કરવાનો તો નાસ્તો કરી લે, બરાબર. તો હવે આપણે બેસી જઈએ નાસ્તો કરવા. તો આપણે ચા, ભાખરી, દૂધ, દહીં તો નથી, બરાબર. તો આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા, કારણ કે આપણે એકલાને જ વારો આવે નાસ્તો. બાકી તમને નાસ્તો કરીને પાછા મળો, કન્ટિન્યુ રહેજો બ્લોગ. હાલો કામે ઉપડો, હાલો. તો હવે જઈએ છીએ બધા કામ ઉપર. થઈ ગયા, બરાબર. રસ્તો બંધ થઈ ગયો છે, તો નીકળીએ બરાબર કામ ઉપર જઈને. તમે બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. પાછા કામ બધાને થેલીમાં લઈ લીધા છે ફોટા છે ને. તો હાલો નીકળો. તો ફાઇનલ મિત્રો, અત્યારે આપણે બોલી જઈએ દુકાને. આપણે કામ ચાલુ કરી દઈએ. આપણે દરવાજા પૂરા થઈ જાય. દરવાજા પૂરા થયો છે, આવી જાય કલર મારવા તરીકે કલર મારી દઉં, બરોબર. કલર મારે છે તો ઓલો પણ દરવાજામાં ના દરવાજામાં બેમાં કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આવી જઈએ તો આપણે કામ પટ્ટી મારીને આગળ મારવાનું છે, એટલે કામ પૂરું થાય બરોબર. પછી જે કાંઈ લાઈન આવે આગળની પછી ખબર પડે. એ આપણે નવી લાઈન ચાલુ કરીશું. તો આપણે સવારમાં પહેલાં માતાજીને દર્શન કરીને હવે આપણે આવી જઈએ કામ ઉપર. કામ લાગતું તો પછી બરોબર. તો કામે આપણે લાગી ગયા છે. તમારા કાકા પીસી લઈને આવી જશે. કાકાને પીસી કરવાનું છે, કલર કરવાનો છે, બરાબર. તો એ કલરનું કામ બહુ જોરદાર કરે છે. તો એને દરવાજો કરેલો છે. આ કાંઈ ન કરે કામ. કાકા આપણો કલર કેમ કીધો? આમાં દેખાડો. હા, તો આમાં દેખાડો કેમ પણ હા, કાકાએ કીધું એક નંબર કલરનું કામ છે. તમારે કોઈને ફિનિશિંગ કામ કરવું હોય ને તો મને જરા કોમેન્ટ કરી દેજો, એટલે હું તમને એને કોન્ટેક્ટ કરી દઈને મોકલી દઈને ફિનિશિંગ કામ કરો, બરાબર. પછી ઠીક, પછી હવે આજા કરે સંસ્થા નંબર ટૂંકું થયા. તો ફાઇનલ મિત્રો, અત્યારે આપણા દરવાજા કમ્પ્લીટ થઈ જશે. તો આપણે બીજી લાઈન શરૂ કરવાની છે. તો અત્યારે આપણે જઈએ છીએ તો લેન્ડર મશીન લઈ લીધું છે. આપણે જવાનું છે બીજી દુકાને, ત્યાં પાઇપ કટિંગ કરવા જવાના છે, બરાબર. પાઇપ પાડવાના છે. તો આપણે ત્યાં જઈએ છીએ, બરાબર. હાલો ડોમ બનાવવાનું છે. આપણે માપ તો લઈ લીધું છે, પણ મોબાઈલમાં છે, બરાબર. ડોમ બનાવવાનું છે. તો હાલો ડોમ બનાવી નાખીએ. તમને બતાવું કઈ રીતના. બરાબર, અત્યારે આપણે કરી નાખી છે ડોમની ફ્રેમ. તો ડોમ બનાવી છે આપણે. તો અત્યારે તો નાનું એવું ડોમ છે, એની માથે જે આગળ સજું લાગશે, બરાબર. તો આ બનાવે છે ઓલો પાઇપ છે એ સીધા કરે છે, કારણ કે ખૂટીને એવું બધું કાઢવાનું હોય આવી રીતના. પછી આની ઉપર છે ને સીડ લાગીને એવું કન્ફર્મ થાય છે. પછી કન્ફર્મ થાય એટલે પછી કોટાડવામાં આવે, બરાબર. પછી કોટાડવા જાય એટલે તમને બધાને રેગ્યુલર બતાવી, બરાબર. તો હાલો શરૂ કરી દઈએ કામ. તો પાણી પીને કાકા આવી ગયા છે, પછી થોડી હેલ્પ કરાવશે મને. તો હેલ્પ કરાવશે ને, તો હેલ્પ કરાવે એટલે કામ જલ્દી આપણું થાય. અને ડ્રીલ મશીન કહેવાય. પછી ઓલા ભાઈ રસકો લઈને આવે છે, કાકા પાણી પીવે છે. કેમ લાગે ને લૂક એનો થાય ન ઘટે, એમાં ઘટે તો લૂક જ ઘટે, બીજું કંઈ ન ઘટે. પેલા ખિચાલભાઈ આમ બેઠા છે દીવાલ એને ત્યાં જ મજા આવે. અને આપણે પાણીનો હોય ત્યાં જ મજા આવે. કામ કરતા હોય તરત લાગે. શું કહું કાકા? ડોમના માસ્ટર કારીગર છે. તમારે ડોમ બોમ બનાવવાના હોય તો મજૂરી ઉપર એવા ડોમ બનાવે છે. તો તેમનું નામ, તમારું નામ શું છે ભાઈ? તમારું નામ શું છે? હે? ભૂરાભાઈ ડોમના માસ્ટર કારીગર છે. ગમે તેવડું ડોમ હોય એ તે બનાવી આપશે મજૂરી ઉપર 55 રૂપિયા ફૂટ, બરાબર. ફાઇનલ મિત્રો, અત્યારે જમવા નાનું થયું તો આપણે જઈ છીએ જમવા માટે, બરાબર. તો હવે જમી આવીએ. તમને જમીન પાછા મળો તમને બધાને, બરાબર. તો કાળા તડકાનો આપણે નીકળી જાય છે જવા માટે. આપણે જવાની સવારી દુકાને ત્યાં બધા ઊભા છે, તો ત્યાંથી આપણે નીકળવાનું છે ઘરે જવા માટે, બરાબર. તો ઘરે જમવા જાઓ, જમીન તમને પાછો બધાને મળો, કન્ટિન્યુ રહેજો બધા વ્લોગમાં. મિત્રો અત્યારે ઘરે પહોંચી જશે ને, થાય છે ગણપતિ દાદાની પૂજા. જો તમારે દેવાંશી બેન ગણપતિ દાદાની પૂજા કરે છે. હું લઈને આવી? લાડવા લઈને આવી તું? હે, ચોખા ઉડાડે છે. તો એ ગણપતિ દાદાની પૂજા કરે છે. તમે લાડવા ખવડાવવાનો કે? તો પૂજા કરે છે મારા બેન. તો તમને કોઈને પૂજા કરતા આવડે? ન આવડે કા? જે છાનલા કરશે જો ગણપતિ દાદાને છાનલો કરે ને એ આમ છે. જો આવી પૂજા તો કોઈ ન કરે. કરે કોઈ? હે? તો ગણપતિ દાદાને લાડવા ખવડાવે દે. લાડવો ખવડાવશે જો આગળ. બસ થોડોક એવો ખવડાય. જો ખવડાવી દીધો ગણપતિ દાદાને લાડવો. કેમ પણ? જય ગણપતિ દાદા, મારામાં થોડીક બુદ્ધિ આપજો એમ કે.
એમ કહેતો ઓહો ગણપત દાદા મને એક ભાઈ આપજો. વાહ ભાઈ વાહ, ગણપત દાદા પાસે સારું માંગી લીધું. વાહ ભાઈ વાહ. તો અમારા દેવાંશીબેન કહે છે કે મને એક ભાઈ આપજો. કા સમજાવી ભલે પૂજા કરશે એની પૂજા કરી ખતમ જ નહીં એટલે પૂરી જ નહીં થાય બરોબર. તો આપણે કરી આવી પેટ પૂજા, એ ગણપત દાદાની પૂજા કરીને આપણે પેટ પૂજા કરીએ બરોબર. ચાલો પેટ્રોલ બોલાવી છે. ભાઈ બાટલામાં પેટ્રોલ લઈ છે ને અમે આવી જશે જમીન મસ્ત બધા ટાંડવા જેવા થઈને આવી જાય છે બરોબર. હવે જઈ છે દુકાને, તો તમે દુકાને બધા જઈ બોલો બીજા બધા બ્લોગમાં કન્ટિન્યુ આવા પેટ્રોલ લઈ લઈએ 210નું. મિત્રો અત્યારે આપણે શું કહેવાય કે બાટલામાં પેટ્રોલ લઈને લઈ આવ્યા છીએ દુકાને બરોબર. તો આપણે કામ કરું ને ફ્રેમ model બનાવી નાખીએ એટલે આપણે ઉતાવળ લાગી દીધું બરોબર. એટલે મોડું કીધું ટાઈમે પહેલાં કામ કરવું પડે, બધું કરવું પડે બરોબર. હવે આપણી લાઈન પૂરી થઈ ગઈ છે તો હવે કંઈક નવી લાઈન આપશે હવે બરોબર. તો નવો નકશો આપણે શરૂ થાય. આ નકશો પૂરો થઈ ગયો તો હવે જોઈએ અને કલર મારવા દઈ જવાની છે. આપણે એ કંઈ કરવાનું નથી, આપણે ખાલી બનાવીને દઈ જવાનું, બીજું આપણે કંઈ કરવાનું નથી બરોબર. તો જે લાઈન આવે એ આગળ જોઈએ બરોબર. તો થોડી વાર પંખે બેસીએ હવે આરામ કરીએ, થોડી વાર ટેકો જઈએ પંખો બનાવે. લાઈન નથી તો શું કરે બે આરામ કરીએ. આ નકશો હતો ડોમનો, તો ગુરુ આ તો બની ગયો આપણે આવી રીતના આપણે ડોમ બનાવેલો છે. આ નકશો છે જે આ બનાવેલો છે ને એ આપણે આવી રીતના છે. તો હાલો એક લાઈન આવે તો પછી કન્ટિન્યુ પાછો વ્લોગમાં આવું બરાબર. અમે આવી જાય છીએ ગામમાં ફરવા, તો અમે અચાનક ફરવા વ્યા જઈએ ને અચાનક કામ કરવા વ્યા જાય બરાબર. એક માળી આવે છે ઉપર, આ બધા ચૂંટણીનું કાર્યક્રમ હાલે છે બરાબર. અમે રોડે ચડી ગયા છીએ, હવે ધીમે ધીમે અમે હાઈવે ઉપર ચડી જાય બરાબર. તો હવે જઈએ છીએ દુકાન બાજુ, રખડવાનું કામ પૂરું થઈ જશે. જય માતા આકારે જોકડી. મને એમાં હું છે ગાડી ઓછી આવડે છે, હું શીખું છું ગાડી. તો આ ભાઈ મને શીખવાડે છે હવે બેઠા છે. તો રોદા આવે ને તો રોદા દેવાનું ભૂલતો નથી. રોજ આવે ને તો ખબર નથી પડતી રોદા એટલા આવે. લીવરની જગ્યાએ બ્રેક ભાઈ મારે હેન્ડલ પકડાવવું છે, વાંચી પકડીને બેઠો છું હું ભાઈને. મારે ધડી છે એમ છે એ ભાઈ. હા યાર આમ શીખું છું, આમાં મને ખબર નહીં પડે આમ સાયકલ હાંકતા એ ભાઈ ગાડી કેમ મારા કરતા પડી ગઈ. હા યાર આપણે શીખી જવું થોડા. ભાજપ ને કોંગ્રેસ ને બધા મતની ચૂંટણી હાલે છે નગરપાલિકાની બરોબર. કોઈ વોટ દેતા નહીં, કોઈ વોટ દેતા નહીં, કોઈ વોટ દેતા નહીં. ઘરે ઘર ડાર કરાવી દે તો મતદાન દેજો, નકર દાંડે પડજો. હા એમ બરાબર. બધા માથું તમે કહી છીએ તમે આમ વિડીયો ઉતારતા જાય એમાં મન થાય કે ધીમે ધીમે હાલે જઈને વિડીયો ઉતારતા જાય બરાબર. પાલિકા ડાર કરી દે ને તો જ તમારે મત દેવાનો, નકર ના દેવાનો. હા એમ એટલે સમજી જાય તમે બધા બરાબર. તમે ધીમે ધીમે જઈ મેં કીધું તો હવે હું વ્લોગ ચાલુ કરી દઉં. તો વ્લોગ ચાલુ કરવામાં તો આ બાવળિયાળી હનુમાન દાદાનું મંદિર છે, અમારા મોવામાં હનુમાન દાદાનું મંદિર છે, આમ સારું છે. પછી પાર્ક છે, ત્યાં પાર્કમાં રોજ એ જ્યારે અમે અહીંયા દુકાને તો દુકાને હિસ્કો બનાવવાનો છે, કારણ કે આપણે ખાટ બનાવીએ છીએ બેસવાની બેઠક આવે ને ત્યાં ટેકો દેવાનો ખાટ રાખવાનો બરાબર. હિસ્કો કમ્પ્લીટ થાય ને આ કામ આપણે પહેલાં લીધું હતું પણ મૂકી દીધું હતું, આ બધું કામ હતું ને એટલા માટે બરાબર. તો આ કામ હવે આપણે કમ્પ્લીટ કરવાનું છે. ના આવ્યો છે ભાઈ મહેમાન છે તો કરે છે. એટલે શું કરે છે કેમ છે? નાની નાની ઉંમરમાં એના ચશ્માના નંબર આવી જાય બોલો ને. તો તુવાડા ખાઈને વેડિંગ ખાય તો કાંઈ અસર નથી થતી. હા નાની નાની ઉંમરમાં ચશ્મા આવી જાય ને અહીંયા ધુવાડા ખાઈ તો એને અસર નથી થતી. અસર ના થાય ને, કેમ કે આ દવાડો છે ને ઝેરીલો કહેવાય, મચ્છર બી ના કાટે. એક ફેરો ખાવ ને તો બીજી ફેરો ખાવાનું મન ન થાય. આ ના કાટે મચ્છરે આદા બાદ. તો હાલો હવે આપણે છે ને એનું કામ કરી નાખ્યું બરોબર. કામ સાંભળે અમારા ભાઈ આવ્યા છે. કેમ છે ભાઈ મજામાં? અમારે હવે હાન પડે ને કામ સાંભળે એવું થાય. ચેતનભાઈનું કામ એવું છે કે હાન પડે ને ત્યારે તેને કામ કરવાનું મન થાય. આ દેવ લાઈટ વહી ગઈ અમારે. હેલો ગાઈસ, કે શા માટે આવી ગઈ? શું ફોલ્ટ આવી ગયો? જો તો જરાક શું ફોલ્ટ આવી જશે. હેલો ભાઈ, ફ્યુઝ જોઈ લેજો. ફ્યુઝ ઉડી નહીં. હા એમ જોઈ લો. તાજા સમય અહીંયા બધા નમૂના જ ભેગા છે ને અંદર. શું પ્રોબ્લેમ આવી છે જોઈ લો જરાક. આ ભાઈ હે ને બધા બ્લોક ભાડે ગયા ભરા ભાઈ અમારા. ના ના મેં નથી પડ્યો હો ભાઈ. કુદરતના હાથમાં છે, એના હાથમાં નથી ભાઈ. પાવર તો એના હાથમાં છે. હા એમ
જોવે કાવર હે આ સાધન કહેવાય નવે નવું હોય તોય બંધ પડી શકે. હા એમ કુદરતનો ખ્યાલ છે આમાં ક્યારે પલટી જાય ક્યારે નક્કી ન હોય કે ધોવાડા કાઢી જાય વેરિંગ કરીને. ગોલું મોલું શું કહે છે સુરત ઓલું શું કરે? મામા એ એના મને શું ગરમી થાય ને ટી શર્ટ એવું છે એટલે મામા મહિનો કરવા આવ્યો છે. હે ચાલો તો અમારો આપણે છોકરો વેકેશન કરવા ખેતી કરી આવીએ. આયા બરાબર તો હાલો લાઈટ વેગી છે ને આપણે કરીએ છીએ હવે શું કહેવાય રિસ્કાનું કામ તો જઈએ હવે ઘરે મોડું થઈ ગયું છે તો લાઈટ વેગી તરીકે ખોટી થઈ ગયો તો જઈએ છીએ ઘરે બરોબર તો બોલો તમને ઘરે જઈને પાછા કરી દેજો બધા બ્લોગમાં હેલો યુટ્યુબ ફેમિલી તો તમારું બધું નથી શકે પાછા આવવા માટે બરોબર તો બધા કન્ટિન્યુ છે એના માટે આભાર તો આપણે આવી જશે પાછા બ્લોગમાં જમીને મસ્ત મજા ફ્રેશ થઈને કેમ કે હું એવો તો વિડીયો બનાવો તો મેં કીધું શોર્ટ લઈ લો ને શોર્ટ ફોલો કરી નાખો બરોબર તો અત્યારે તો હું બહુ ખુશ છું કેમ કે અમારે જે એપ્લિકેશન હતું ને શરૂ થઈ જશે અને મને મજા આવી ગઈ અને વિડીયો પણ મસ્ત મજાનો ઉતરી જશે ને મજા આવે એવું થઈ જશે આમ હવે કેટલાક દી ચાલુ રહે કોને ખબર બરોબર તો હું થોડાક આમ મૂડમાં આવી ગયો તો હું મેં કીધું મસ્ત મજાનું એક હેપી લાઈન આપી દો બરોબર તો મજા આવી ગઈ મને બીજું કાંઈ નહીં બરાબર તો હું અહીંથી મારો વ્લોગ પૂરો કરું છું તો મારે હવે ટાઈમ થઈ જશે ઘરે જવાનો હોઈ જવાનો બરાબર કેમ કે થાકી ગયો છું ફૂલ તો હવે હું ઘરે જાઉં છું તો ઘરે જઈને હવે તો પછી કંઈ વ્લોગ ઉતરશે નહીં કેમ કે જે કાંઈ કામ હશે એ તો બધા કરતા જ ઘરના બરાબર તો હું હવે જાઉં છું હુવા તો મળું તમને કાલના નવા વ્લોગમાં હારવાલો બાય બાય જય માતાજી અને જય મા મેલડી.